મિત્રો આજે એટલે કે 12 જૂન 2025ના રોજ બપોરે 1:30 થી 1:45 આસપાસ એક એર ઇન્ડિયાનું પ્લેન બીજે મેડિકલ કોલેજની જે યુજી મેસ છે એના પર તૂટીને પડ્યું અને જોતામાં એ પ્લેનમાં સવાર રહેલા 240 જેટલા પેસેન્જરો બળી અને એમને જિંદગી ગુમાવી દીધી. પણ એ સાથે એ પ્લેન જ્યાં પડ્યું એ યુજીની મેસ કે જ્યાં 19-20 વર્ષના એમબીબીએસના સ્ટુડન્ટ્સ જે પોતાની આંખોમાં સપના અને ખભા ઉપર પોતાના મમ્મી પપ્પાઓના સપનાઓ લઈ અને ચાલતા હતા એ તથા જે અતુલ્યમ હોસ્ટેલ છે કે જ્યાં સુપર સ્પેશિયાલિટીના રેસિડન્ટ્સ રહેતા હતા એમણે પણ પોતાનો જીવ ગુમાવ્યો. તો આની સાથે આપણે એ જે હોસ્ટેલ છે એનાથી 500 મીટર જ આગળ સોપાનમ કરીને બિલ્ડિંગ છે જ્યાં હું મારા એમબીબીએસના દિવસો દરમિયાન રહેતો હતો. તો ત્યારે ઘણીવાર જિંદગીમાં કોઈ દુઃખ હોય કે માર્ક ના આવતા હોય કે પછી કોઈ ગર્લફ્રેન્ડનો પ્રોબ્લેમ હોય કે પછી ઘરે ઝઘડો થયો હોય કે પછી ફ્રેન્ડ્સ વચ્ચે ઝઘડો થયો હોય એ સમયે અમે 2-3 મિત્રો ત્યાં એ હોસ્ટેલના ટેરિસ પર જઈ અને ત્યાંથી ટેક ઓફ અને લેન્ડ કરતા પ્લેન્સને જોયા કરતા. અને હું હંમેશા કહેતો કે આ પ્લેન કેટલા નજીકથી જાય છે નહીં, કેટલી મજા આવે છે. અને અમારો એક મિત્ર હતો એ હંમેશા જાણે એને જ બધું ખબર પડતી હોય એ રીતે અમને કહેતો કે જો જે પ્લેન જે એંગલથી ઉડે છે એના પરથી આપણે ઘણું કહી શકીએ. અને ત્યારે હું કહેતો કે એવું કાંઈ કહેવું નથી, પણ આ પ્લેન આટલું નજીક છે, લાવને કૂદકો મારીને ચડી જઈએ, આપણે પણ અમેરિકા જતા રહીએ. પણ એ ટાઈમે હસીને કહેતો કે એટલું પણ નજીક નથી, પ્લેન ઘણું દૂર છે. હવે મને થાય છે કે કાશ એ પ્લેન એટલું જ દૂર રહ્યું હોત, એટલું દૂર રહ્યું જ હોત.